श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। अपनी यात्रा धीमे धीमे आगळ गोकुळ तरफ प्रयाण करे छे। तो मार्ग में आप हवे पहोंच्या छे आपणे चिंताहरण घाट सुधी। ઠાકોરજીએ પોતાના બધા જ ભક્તોની ચિંતા આ સ્થાન પર દૂર કરી, એટલે આ સ્થાનનું નામ થઈ ગયું ચિંતાહરણ ઘાટ. આ યમુનાજીનો જ એક કિનારો છે અને યમુનાજીના કિનારે આ ઘાટ આવેલો છે. અહીંયા ચિંતાહરણ બિહારીજીનું મંદિર છે અને ચિંતાહરણ મહાદેવજીનું પણ મંદિર આવેલું છે. યમુનાજીના પણ સુંદર અહીંયા દર્શન થાય છે. અને પછી ત્યાંથી એ ઘાટથી પછી આગળ માર્ગમાં જઈએ તો ત્યાં બ્રહ્માંડ ઘાટ પણ આવે છે. આ બ્રહ્માંડ ઘાટ તો જાણીતો જ છે. પ્રભુએ માટી ખાધી હતી અને દાઉ ભૈયાએ મૈયાને જઈને ચાડી ખાધી કે દેખો કાનો મીઠી ખાવે. અરે યશોદા મૈયા કીધું, તારું મુખ ખોલીને બતાવ મને, શું છે તારા મુખમાં, માટી કેમ ખાધી? ત્યારે પ્રભુએ મુખ ખોલીને મૈયાને બતાવ્યું અને મૈયાને સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન મુખમાં થયા. મૈયા તો એકદમ આમ શુદ્ધ જાણે ભૂલી ગયા. તરત જ ઠાકોરજીએ માયાનું આવરણ કરી દીધું પડતું અને મૈયાને બધી વાત ભૂલાવાઈ દીધી. આવી રીતની આ સુંદર લીલા આ સ્થાન પર થયેલી છે. પછી અહીંયા બ્રહ્માંડ બિહારીજીના દર્શન છે. ગોપી સાક્ષી ગોપાલના પણ અહીંયા મંદિર આવેલા છે. અને અહીંની જે રજકણ છે એ રજમાંથી ચરણામૃત બનાવવામાં આવે છે. એને કહેવાય છે બ્રહ્માંડ ઘાટનું ચરણામૃત. જે આગળ ચાલતા જઈએ તો કોઈલે નામનું એક ગામ છે. તો કોઈલે એટલે શું કે કોઈ લો એમ, એવી રીતનો ભાવ છે એની પાછળ. તો જ્યારે વસુદેવજી પ્રભુનું પ્રાકટ્ય થયું કારાગૃહમાં અને વસુદેવજી ઠાકોરજીને પોતાના મસ્તક પર પધરાવીને મથુરાથી ગોકુળ લઈ આવતા હતા, તો આ માર્ગમાંથી આવ્યા અને ત્યાં યમુનાજી પાર કરીને એમને પહોંચવાનું હતું નંદગામ. એટલે નંદ બાબાના ત્યાં પહોંચવાનું હતું. અને યમુનાજીનો જલ પ્રવાહ છેક આટલે સુધી આવી ગયો. વસુદેવ થોડા ચિંતિત થયા અને એમના મુખમાંથી શબ્દ સરી પડ્યા, કોઈ લો કોઈ લે, એટલે કોઈક લો અને કોઈક બચાવો મને, એવી રીતનો સ્વર નીકળી પડ્યો અચાનકથી. એટલે આ સ્થાનનું નામ કોઈલે એવું થઈ ગયું. અને અહીંયા કર્ણાવેલ એક નામનું પણ એક સ્થાન છે, જ્યાં ભેખડ તૂટીને, એટલે મોટા મોટા પહાડ જેવા હતા, એ અચાનકથી ઢળી પડ્યા અને એની અંદરથી એક ભવ્ય સ્વરૂપ પ્રકટ થયું, લગભગ 20-25 ફૂટ લાંબુ ઊંચું એવું. અને તે સ્વરૂપનું નામ રાખ્યું હતું મથુરેશ્વર. એટલે મથુરાનાથજીનું સ્વરૂપ અહીંયાથી પ્રકટ થયું હતું. અને આની વાર્તા આપણે વૈષ્ણવની વાર્તાઓમાં, 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે. આવી રીતે આ સુંદર સ્થાન થયું. પછી ત્યાંથી આગળ ચાલતા જઈએ તો મહાવન આવે છે. તો મહાવન, જેને જૂનું ગોકુળ એવી રીતે પણ કહેવામાં આવે છે. એટલે આ નંદરાયજીનું ગામ છે. અને આપણા લલ્લાએ, ઠાકોરજીએ, બાલ કનૈયાએ, લાલાના તો જેટલાય નામ કહો એટલા ઓછા. તો આ નટખટ આપણા લાલાએ આ સ્થાન પર અનેક બાલલીલા કરી છે. વ્રજવાસીઓના મુખેથી તો એટલી બધી અલગ વાર્તાઓ આપણને સાંભળવા મળે છે કે ખરેખર પ્રભુએ આવી સુંદર લીલાઓ રચી છે, જેનો ઉલ્લેખ ઘણા બધા પુસ્તકોમાં પણ આપણે જોવા નથી મળતો, વાંચવા નથી મળતો. અહીંના રહેવાસીઓના મુખેથી જ આપણે સાંભળી શકીએ છીએ. યશોદા મૈયાએ લાલાને ઉખળતી બાંધી દીધો હતો, યમલાર્જુનના વૃક્ષ પડી ગયા, એમાંથી દિવ્ય પુરુષ પ્રકટ થયા. એ બધી પણ લીલા આપણે અહીંયા જોવા મળે છે. શક્તાસુર, તૃણાવર્ત, આમનો પણ બધાનો વધ કર્યો. એટલે બાલલીલાના જે કંઈક બધા પ્રસંગો છે એ મોટે ભાગના અહીંયા આ જૂના ગોકુળમાં થયા છે. પછી 84 સ્તંભનું પણ એક પ્રાચીન મંદિર આવેલું છે. અને નંદરાયજીનો મહેલ સુંદર. આજે પણ આ બધા સ્થળો સુંદર જોવા જેવા છે. અને ત્યાં જતાની સાથે આપણા મનમાં પણ એવો જ ભાવ જાગે છે. એટલે વ્રજમાં આપણે જઈએ તો ત્યાં આપણે પ્રભુને મળવા જઈએ છીએ, પ્રભુને શોધવા જઈએ છીએ, એવા ભાવથી જવાનું. તો સાચેમાં પ્રભુ આપણને અનુભવ કરાવડાવે છે. આવી રીતના આ
નંદરાયજીનો મહેલ પણ બધાએ જોયો, નંદકૂપ છે, પછી મથુરાનાથજી અને દ્વારકાનાથજી, આમના પણ 2 સુંદર મંદિર ત્યાં આવેલા છે. પછી આવે છે રમણ રેતી. આ તો ઘણું જ જાણીતું અને સુંદર સ્થળ છે. મહાવનથી જ્યારે આપણે ગોકુળ તરફ આગળ વધતા જઈએ છીએ તો માર્ગમાં આ રમણ રેતી નામનું પણ એક સ્થાન આવેલું છે. અહીંની રેતી અતિશય સુંદર, એકદમ લીસી અને ચળકતી છે. તો એનો શું ઇતિહાસ છે અને એ બધું આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.